અને અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું. વાત પાટણની. પાટણ જિલ્લાના હારીજમાં ઝપટભર્યા વિસ્તારમાં નામ બદલાતા હવે વિવાદ થયો છે. આ વિસ્તારનું નામ કેટલીક સરકારી દસ્તાવેજોમાં ઇસ્લામપુરા તરીકે નોંધાયું છે. વોર્ડ નંબર 6 ના લોકોના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં ઇસ્લામપુરા નામ આવ્યું છે. વર્ષોથી ચાલતા ઝાપટપરા વિસ્તારનું નામ ઇસ્લામપુરા થતા સ્થાનિકોમાં હવે રોષ છે. સરકારી તંત્રની ભૂલ કે પછી જાણી જોઈને આ કાવતરું થયું હોવાનું તેમનો આરોપ છે. વર્ષ 2011માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન નામ બદલાયું હોવાનું અનુમાન છે. તો વિશ્વ હિન્દુ પરિષદે વિસ્તારનું નામ ઝાપટપરા કર્યા અને હારીજના મામલતદારને આવેદન આપ્યું છે. સ્થાનિકોએ પણ આ ઇસ્લામપુરાનું નામ ફરી ઝાપટપરા કરવાની માંગ પણ કરી છે. ઝાપટપરા તો 50 વર્ષ થઈ ગયા. મારી યાદીમાં 50 વર્ષ થઈ. નવું નામ ક્યારથી દાખલ થયું? મારા કેવાયસી કરવા જતા સાહેબ. શું માંગ છે તમારી? માંગ શું છે? માંગ આ વિસ્તારનું નામ શરૂઆતથી ઝાપટપરા જ છે અને આવનાર સમયમાં પણ ઝાપટપરા વિસ્તાર જ રહેશે. કોઈ જગ્યાએ એવું સાંભળવામાં આવેલું છે કે કોઈ આધાર કાર્ડની અંદર ઇસ્લામપુરા નામ લખવામાં આવેલું છે અને એ અમે અમારા પ્રયત્નોથી સુધારી નાખશું અને આવનાર સમયની અંદર અહીંને હિન્દુ અને મુસ્લિમ બંને સાથે મળીને મામલતદારને અમે એ આવેદનપત્ર પણ આપીશું કે આ નામની અંદર જે એરિયાનું નામ જે બદલ્યું એવું કેવું છે જે બદલાવાનું છે એ હકીકતમાં બદલાનું છે કે નહીં, અને જો બદલાનું હોય તો આ નામ બદલી અને ઝાપટપરા જે છે એ જૂનું નામ ઝાપટપરા જ રાખવા અમે આવેદનપત્ર પણ